બહેનોએ આપણી માતાજીઓને યાદ રાખવી જોઈએ. આપણી ખોડિયારમાં હોય, આપણી અંબાજીમાં હોય, એની વેશભૂષાઓ જો, એ વેશભૂષાઓ એ આપણો ભારતીય ડ્રેસ છે, એમાં ઓટોમેટિક માની ભાવના થાય ને થાય જ તે. થોડી તમને કડક વાત લાગશે, પણ આપણી દેશની સંસ્કૃતિ સેજે તમે બહુ પાશ્ચાત્ય તરફ, એનું સારું છે એટલું લ્યો, એની સ્વચ્છતા લ્યો, એની નીતિમત્તા લ્યો, એ લ્યો અમેરિકાની, યુરોપ કન્ટ્રીની, પણ એની મોળી ચીજો જે છે એ લેવાની જરૂર નથી. આપણી ખુમારી હોવી જોઈએ. અમે જો આ ધોતિયા પહેરીને જઈને તો ગોરીયાઓ સેલ્ફી લેવા અમારી પાસે આવે, લ્યો એક સેલ્ફી લેવા દો. આપણો ટ્રેડિશનલ ડ્રેસ એની આપણને ગૌરવ હોવું જોઈએ. એટલે ખાસ કરીને પ્રહલાદના જીવનમાંથી, પ્રહલાદ કે આ રાજબાજ તો બધું પાપરૂપ છે, મારે એ જોતું નથી, મારે તો ભગવાન ભજવા છે. ગમે એવા પ્રલોભનો દીધા, પણ છતાંય પ્રહલાદ લોભાણા નહીં. એક વાત તમને એ લોભાવવામાં કહી દઉં, આજે ભાત ભાતની લોભામણી સ્કીમો આવે છે જલ્દી પૈસા બનાવવા માટેની. ઘણા યુવાનો, ઘણા લોકો આજે જલ્દી શોર્ટકટમાં પૈસાવાળા થવા માટે એવી સ્કીમોમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, અને એમાંથી બિચારા ધૂળ ચાટતા થઈ જાય છે. એટલે આવી લોભામણી સ્કીમોમાં પણ ન લોભાવું. મહેનત કરી નીતિથી અને પૈસા કમાઈને અબજોપતિ થાવ, પણ ખોટી એવી લોભામણી સ્કીમોમાં ફસાય અને ગાંઠનું ગોપીચંદન જાય એવું ન કરવું. આજે ભાત ભાતના સટ્ટાઓ રમાય છે. હમણાં તો મને કહે છે ક્રિકેટમાં સટ્ટો રમાય તો ઠીક, આજે ઇલેક્શનમાં સટ્ટો રમાય. મને કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સટ્ટો રમાય, કે આને આ પાર્ટીને એટલી સીટો આવશે ને આ પાર્ટીને એટલી આવશે. ક્યાં સમાજ જશે? અમારા રાત ઉજાગરા છે ને ભાઈ, અમને જો સ્વામિનારાયણની દયાથી ચોખા ઘીના લાડવા તો મળે છે. આ રાત ઉજાગરા અમારા દેશની રક્ષા માટે અમે કરીએ છીએ. આ વાતથી કોઈનું જીવન પરિવર્તિત થાય ને પરિવાર સુખી થાય. મને આજે ગૌરવ છે કે મારું શરીર આજ બી પડી જાય ને તો મને કોઈ ચિંતા નથી, કારણ કે મારે કંઈ આ દુનિયામાં અધૂરું નથી. પણ મને એટલો ભરોસો રહ્યો કે મારા કથા વાર્તા દ્વારા આજે હજારો લાખો પરિવાર સુખી થયા, એટલે આપણો માનવ દેહ સાર્થક થયો. ભાઈ, અમારે હમણાં હું અમદાવાદ બાજુ હતો ને એક ભાઈ આવ્યા હતા, તો મને કે સ્વામી, મારા કાકાની હારે જમીનના મામલામાં અમે 8 વર્ષ કોર્ટમાં કેસ લડ્યા, 8 વર્ષ. અને એ કહે છે કે મારા કાકાને મેં કીધું તું 2 વીઘામાં જમીન દઈ દો, બાકીની 12 વીઘા હતી એમાં 2 વીઘા 10 વીઘા તમે રાખો. પણ એ કે મારા કાકા માન્યા નહીં. પછી હું કોર્ટે ચડ્યો, પોતે નોકરિયાત માણસ, ગવર્મેન્ટ બધું કાયદા કાનૂન જાણે. કોર્ટે ચડ્યો કે મેં કીધું કાકા પાસે 1 વીઘો ન રહેવા દો. અને કે મેં કાકાની હારે કોર્ટમાં કેસ શરૂ કર્યા, 8 વર્ષ લડ્યો, હાઈકોર્ટ સુધી ગયો અને કેસ હું જીત્યો, જમીન મારા નામે કરી, અટાણે કબજોય મારી પાસે છે. મને કે તમારી 1.5-2 વર્ષથી આ કથા સાંભળું છું, અટાણે મને એમ થાય છે કે જીતેલી જમીને હું મારા કાકાને પાછી દઈ દઉં. કે વાંક તો 95% એ કે મારો છે, મારા કાકા 95% સાચા છે અને હું 5% જ સાચો હતો. પણ તેદી મારું અભિમાન, મારો અહંકાર, મારો લોભ અને મારી લાલચ એણે મને આ કામ કરાવ્યું. આજે મને પશ્ચાતાપ થાય છે. આટલી વાત કરતાં એ જુવાનની આંખમાં જળજળી આવી ગયા હતા. 11 વાગ્યાનો હિંમતનગરી ભાઈ આવેલો, સાંજે 6 વાગ્યે હું મળ્યો. ત્યાં મને કે મળ્યા વિના તો મારે જવું જ નહોતું. આ પરિવર્તન જે હૃદયમાં આવે ને, એટલા માટે અમે આ ઉજાગરા કરીએ કે પરિવારોમાં હંપ થાય, પરિવાર નિર્વ્યસની થાય. આદર્શ પ્રહલાદ અને ધ્રુવ ને ભરત જેવો આપણો ભારતીય સમાજ બને. હું તમે બધા, આપણે બધા માનવ છીએ. જીવનમાં આપણે જન્મથી ભટકતા આવીએ, ભાત ભાતની ધૂળ ચડી હોય આપણા આત્મા ઉપર. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, અભિમાન, અહંકાર, ઈગો, આ બધી કથા વાર્તા સત્સંગ દ્વારા ધોવાય અને પ્રહલાદ જેવા શુદ્ધ થાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ આ ધીરજ આખ્યાન બનાવ્યું છે. અને સ્વામી કહે છે કે પ્રલોભનો દેતા છતાંય પ્રહલાદ લેવાના નહીં. મને આમ છે ને થોડીક ખુમારી એવી રહે કે હું બી આમ છે ને અમે જાય ને ક્યાંય બી બધી જ આવવાનો ભાવ હોય ને ત્યાં જ આપણને મજા. વસ્તુ બંગલો બાકી ગમે એટલો એનો હોનાનો હોય ને બાલસ્વામી, આપણને ઉતારે મજા જ ન આવે. લ્યો, વસ્તુ પદાર્થ મહત્વના છે જ નહીં. માણસો આજે વસ્તુ પદાર્થને જ પ્રધાન કરી નાખ્યા. પતિ પત્નીમાં આજે આમ જો ને તો પાર્ટનરશિપમાં ધંધો હાલતો હોય ને એવું કરી નાખ્યું માણાએ.
હા, પતિ પત્નીના વ્યવહારો એમ પાર્ટનરો હોય ને, બે એવા વ્યવહારો એમ. એટલા 5 વાસણ છે તો તારે 3 ઉટકવાના, 2 હું ઉટકી નાખી. આવું આવું બધું. હું એટલા કમાવું, તારે એટલા કમાવા જ પડશે. અમુક ચીજો બહુ સમજવા જેવી, જેદી સમજાય તેદી. પેલા બહેનો છે ને કામ કરવા નહોતા જતા, એ બાદશાહીથી ઘરે રહેતા હતા. એટલે શું છે, કમાતા હતા ભાઈઓ, એટલે બહેનો જરાક ને એને કંઈ તમે કહો તો એ તમારું માનતા હતા. હવે તમારે મોજ શોખ બધાને વધી ગયા, એટલે બધાને કમાવવું પડે. એ હાર્યો હાર કમાઈને આવે, પછી તમે કાંઈ પણ કહેવા જાઓ કે ટપુડા તારા કરતાં જાજુ હું કમાવશું, બોલતી બંધ થઈ જાય. લ્યો, આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ લાવ્યા. અમેરિકામાં એકને કમાવવું પડે. તમે ભારતીય સંસ્કૃતિની કોક દીક વિચારતા કરજો. આજે 50 વર્ષના 45 વર્ષના ભારતમાં લોકો સામાજિક કામોમાં, ધાર્મિક કામોમાં સમય આપે, એને રળવાની જરૂર નથી પડતી. અને ઓલાને 70 વર્ષ જોબું કરવી પડે છે. એને જોબ કરવી પડે છે. આપણે તો આ દુનિયામાં, ભારતમાં આમ તમે જુઓ તો સુખ કેવું છે, પણ આપણને આપણું મૂલ્ય નહીં સમજાતું. એટલે મારે વાત કરવી છે, આપણી મૂળ સંસ્કૃતિનું ગૌરવ અને ખુમારી હોવી જોઈએ. આજ પ્રહલાદ લોભાણા નહીં. ભક્તનું પહેલું લક્ષણ ક્યાંય લોભાય નહીં. હવે બીજી વાત ભક્તની. કહે હિરણ્યકશિપુ કોઈ છે યા સેવકજી, મારી મુકાવો આની તમે ટેકજી, આણે તો આદર્યું અવળું છે કજી, એવું સુણી ઉઠિયા અસુર અનેકજી. હિરણ્યકશિપુ કે કોઈ આજાર, આવડા પ્રહલાદની ટેક છોડાવો ભગવાન ભજવાની, જે કરવું ઘટે એ કરો. અને ત્યારે અસુરો બધા ઊભા થઈ થઈને આવ્યા. અસુર પ્રલોભનમાં ન લેવાના, એટલે હવે ભય શરૂ થયો. આ બે ચીજ આવે, કોઈ પ્રલોભનમાં લોભાવે, એમાં આપણે ન લોભાવે તો ભય, ધાક ધમકી શરૂ થાય. અસુર ઉઠી આવી કહે, રાય જેમ કહો તેમ કરીએ, રાય કહે આને મારો જીવથી, તો આપણે સર્વે ઉગરીએ. હિરણ્યકશિપુ કહે છે કે આને મારી નાખો તો આપણે બધા ઉગરી જઈએ. કેવી વાત લખે. અસુર કુળ કાનનનો કાપનાર આ છે કુઠાર. નિષ્કુળાનંદ સ્વામી હાવ અભણ માણા પણ શબ્દોની આમ હાર્યું કરી દે. તમે જો, એક શબ્દો તમારે આમ ડિક્શનરી લેવી પડે, એટલા શબ્દો નિષ્કુળાનંદ સ્વામી લખે. આ બે ખૂબ વર્ણન કરે. કાળા અક્ષર કુવાડે મારેલા, પણ સ્વામિનારાયણની કૃપા થઈ તો આવું સરસ કાવ્ય બનાવ્યું. અસુર કુળ કાનનનો કાપનાર આ છે કુઠાર, જેમ મહા અરણ્યને અલ્પ અગ્નિ, વળી બાળી કરે છે છાર. હિરણ્યકશિપુ કહે છે અસુરોને, જો આપણું અસુરોનું કુળ છે ને એ જંગલ છે, અને આ પ્રહલાદ કુવાડો છે, અને કુવાડો આખા જંગલને કાપી નાખે એમ આપણે આખા કુળને આ કાપી નાખશે. અને જંગલમાં જરાક અમથો અગ્નિ પડે, એક તીખારો આખા જંગલને બાળી નાખે, એમ આ પ્રહલાદ અગ્નિનો તણખલો છે. અને આપણું કુળ છે એ તો આખું અરણ્ય છે, જંગલ છે. માટે આને જે વહેલી તકે મારી નાખો. માટે માનો એના થકી વડો થાશે વળી વિનાશ, જેમ ઝીણો કણિકો ઝેરનો કરે કલેવર નાશ. હિરણ્યકશિપુ કે ઝીણો એવો ઝેરનો કટકો હોય ને તો મોટા જબડા શરીરને પાડી નાખે, મારી નાખે. હાથીને જરાક ઘૂંટડો ઝેર પીવડાવ્યો હોય તો હાથી પણ મરી જાય. આ પ્રહલાદ તો ઝેરનો કટકો છે, એ આપણા કુળને મારી નાખશે. કાળ છે આપણા કુળનો તમે જાણી લેજો જરૂર, માટે એને જો મારીએ તો સહુ ઉગરીએ અસુર. માટે એને તમે જરૂર મારો, મ વિચારો બીજી વાત, છેલ્લી આજ્ઞા એ જ છે કરો એના જીવની ઘાત. છેલ્લી આજ્ઞા મારી, પ્રહલાદને મારી નાખો.